તો જો વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે, શું બનાવવું? ચાલો પતિ પરમેશ્વરને પૂછી જોઈએ. તો એણે કીધું કે મસાલા ભાખરીને ચા બનાવી નાખો. તો પછી હું કિચનમાં ગઈ અને પછી આપણે મિશન ચાલુ કરી દીધું. તો પાણી લીધું, પાણીમાં થોડીક નાખ્યું મરચી પાવડર, પછી હળદર પાવડર નાખ્યું, પછી ધાણા જીરું નાખ્યું છે, પછી આપણે લીલી કોથમીર પણ નાખી દીધી છે, પછી તમે મેથી પણ નાખી શકો પણ અવેલેબલ નહોતી એટલે નથી નાખી. પછી આપણે નાખી દીધી લસણવાળી ચટણી અને તેલ નાખી દીધું છે. પછી એમાં આપણે ભાખરીનો લોટ નાખી દીધો છે અને આપણે તેને મસ્ત મિક્સ કરીને ગુંદી નાખ્યો છે અને પછી આપણે એનો ભાખરીનો લોટ બનાવી નાખવાનો છે. તો ભાખરીનો લોટ જો આપણો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે ભાખરીને વણી નાખીએ. આ ભાખરી છે તમે તળીને પણ ખાઈ શકો છો અને શેકીને પણ ખાઈ શકો છો. તો આપણે જો ભાખરીને તળવા માટે મૂકી દીધી છે તેલ ઉપર, તાવડી ઉપર, અને મસ્ત મજાની જો આપણે તળી નાખી છે. આ ભાખરી તળાઈને તમને એક વાત કહો, આમાં છે ને તમે તલ પણ નાખી શકો, પણ મારા મિસ્ટરને તલ નહોતા ભાવતા ને એટલે મેં નથી નાખ્યા. અને તમે કોમેન્ટ કરો તમે આ મસાલા ભાખરી કદી ઘરે બનાવી છે કે નહીં. તો ચાલો બધા હવે વાળું કરવા માટે બેસી જઈએ.